સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે આ વચ્ચે શિવશક્તિ સોસાયટી અને સીમાનગર સોસાયટીના રહીશો દ્વારા મતદાન પર્વને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો। રહીશો ઢોલ નગારાઓ સાથે ઉત્સાહભેર મતદાન મથક પર કૂચ કરતા જોવા મળ્યા હતા। ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। સોસાયટીના રહીશો યુવાનોને સાથે લઈને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા, જ્યાં લોકશાહીના આ પર્વને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો। ઢોલ નગારાના તાલે લોકોમાં દેશપ્રેમ અને લોકશાહી પ્રત્યેની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી હતી। મોટી સંખ્યામાં રહીશો, સિનિયર સિટીઝન અને યુવાઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા। સ્થાનિકોએ જણાવ્યું હતું કે મતદાન માત્ર ફરજ નહીં પરંતુ એક ઉત્સવ છે, જેમાં દરેક નાગરિકે ભાગ લેવું જોઈએ। આ પ્રકારના આયોજન દ્વારા વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરણા મળે છે અને સમાજમાં જાગૃતિ ફેલાય છે। મતદાન મથક પર પહોંચ્યા બાદ રહીશોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। આ સમગ્ર દ્રશ્ય સુરત શહેરમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહને ઉજાગર કર્યો હતો। લોકો વચ્ચે છીએ ત્યારે આપણે મતદાતાઓનો ઉત્સાહ જાણવાનો પ્રયાસ કરીશું। જી સર, તમારું નામ? દયાભાઈ પટેલ। તમે મતદાન આપવા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ છે? આનંદ ઉત્સવ જોઈએ ને, કેમ નહીં હોય। કયા મુદ્દાઓ પર તમે વોટ આપી રહ્યા છો? અમે તો એક હિન્દુત્વ નામે અમે મતદાન કરવા માંગીએ। દેશને કેટલી શાંતિ છે દેશમાં અત્યારે, બીજા દેશોની અંદર કેટલી લડાઈ ઝઘડા થાય, આપણા દેશ માટે કેટલી શાંતિ છે। અચ્છા, તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા? કોઈ સમસ્યા બધી સમસ્યા પૂરી થઈ, સરકાર કરે જ છે। આજે માનો કે કેટલા ટાઈમ અઠવાડિયા પહેલા જ રોડ બની ગયો, દરેક વિસ્તારની અંદર રોડ, ગટર લાઈન, ડ્રેનેજ બધું સુવિધા મળી જાય છે। તમારા મતે નવા ઉમેદવાર કેવા હોવા જોઈએ? ને છે બરાબર, જેવું જો પાર્ટી જેને મતદાન ટિકિટ આપે એ આપણો ઉમેદવાર ને આપણે એને હરસ પ્રેમથી અને જીતાડવાનો, આપણે પાર્ટીનું કામ કરવાનું। મતદાર જે કંઈ હોય, પાર્ટીની ઈચ્છા થાય એને જેને ટિકિટ આપે, માગવા બધાનો અધિકાર છે। જેને ટિકિટ મળે એટલે આપણો ઉમેદવાર ને આપણે એને જીતાડવાનું। જી, તમારું નામ? ગિરીશભાઈ પટેલ। તમે મતદાન આપવા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ છે? અમે 51 જણ સાથે સમૂહમાં મતદાન કરવા જઈ રહ્યા છીએ અને બહુ ઘણો સારો ઉત્સાહભેર અમે અમારા ઉમેદવારને વિજેતા બનાવીશું। દર્શકોને શું અપીલ કરો? અમે દર્શકોને એ અપીલ કરું કે જે ઇલેક્શનમાં જે આપણો મત અધિકાર છે એ મત અધિકાર જવાનું જોઈએ અને બધાએ 100% મતદાન કરવું જોઈએ। યુવાઓ માટે યુવાઓને ખાસ મારે એ જ કહેવાનું કે પોતાનો સમય 5-10 મિનિટ કાઢીને 100% મતદાન કરો અને આપણા જે ઉમેદવારો છે એને વિજય બનાવો। તમારું નામ? પ્રિયંક પટેલ। તમે મતદાન કરવા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ? અમારો ઉત્સાહ બહુ જોર પૂરતો છે। અમે વોર્ડ નંબર 11માં 51 જણા સાથે મતદાન કરવા જઈએ છીએ। અમે 4 ઉમેદવારને અમે જંગી બહુમતીથી વિજય કરાવીશું। યુવાઓ માટે શું કહેશો? યુવાઓ માટે કે યુવા એ દેશનું એક ધન છે, અવશ્ય બધાએ મતદાન કરવું જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ। જી, તમારું નામ? ક્રિનાલી પટેલ। તમે મતદાન કરવા જઈ રહ્યા છો, કેવું લાગે છે તમને? મારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે અને હું એક્સાઇટેડ છું મત કરવા માટે। પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છો તો તમે શું ફિલિંગ હમણાં એ કરી રહ્યા છો કે અને તમે લોકોને શું કહેશો એના માટે પ્રેરિત કરવા માટે? હું લોકોને કહીશ કે તમે બી મત કરો અને જે તમારા ઉમેદવારો છે એને વિજય બનાવો। વિકાસના મુદ્દાને લઈને તમે શું કહેશો? તમારી નજરમાં શું છે? વિકાસ તો થઈ રહેલો છે અને જો યોગ્ય ઉમેદવાર થઈ અને ચૂંટાય તો આગળ બી ઘણો વિકાસ થાય એવી આશા છે। મહિલાઓ માટે તમને શું અપેક્ષા છે? મહિલાઓની સેફટીનું વધારે ધ્યાન રાખવું જોઈએ અને એ લોકોને સપોર્ટ વધારે કરવો જોઈએ। એ લોકોના માટે આગળ ઘણા પગલાં લેવા જોઈએ। જી, તમારું નામ? વિરલ પટેલ। હાલ તમે ઉત્સાહ સાથે મતદાન કરવા જઈ રહ્યા છો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? બસ યુવાઓ માટે જે સરકારે કર્યું છે એ બધું જોઈને આપણે મતદાન 100% કરવું એવી અપીલ। તમારા મતે આવનારો ઉમેદવાર કેવો હોવો જોઈએ? અમારા માટે આ યુવાઓને સપોર્ટ કરવો જોઈએ અને યુવાઓ સાથે આગળ વધવું જોઈએ અને યુવાઓના કામ કરતો હોવો જોઈએ। અને બીજું કંઈક યુવાનો માટે તમે શું સંદેશ આપશો ઇલેક્શનને લઈને? યુવાનોએ 100% મતદાન કરવું જોઈએ। પોતાનો હક છે મત આપવાનો અને આપણા ઉમેદવાર આવે, આપણું કામ કરે એને વોટ આપવો જોઈએ। યુવાનોમાં રોજગારી માટે કે પછી કંઈક નોકરી માટે એના માટે તમે શું કહેશો? હા, એટલા જ માટે રોજગાર અને નોકરી માટે જ આપણે આપણા ઉમેદવારને જીતાડીએ
તો આપને રોજગાર અને મળી રહે. તો આ હતા લોકોના મંતવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, મતદાન કરવા લોકો જઈ રહ્યા છે. હવે જો ભાવિ નક્કી કરશે એ મતદાતાઓના મતદાનથી જ ભાવિ નક્કી થશે. ઈવીએમ પેટીમાં એ લોકોનું ભવિષ્ય નક્કી કરશે. કેમેરામેન રવિ વેન્ડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.